નમો લોહે સૌહરિહંતાણં નમો લોહે સૌવેદાણં નમો લોહે સૌઆયર્યાણં નમો લોહે સૌજ્યાયાણં નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં ગૌતમોર્મિ મંગળં કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્નો 528 સુધી કર્યો છે. 528 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પાના નંબર 303. અહીંયા પ્રશ્ન છે, મુનિરાજ અહીં હોય ત્યારે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય, દેહ છૂટીને સ્વર્ગમાં જાય એટલે ચોથે ગુણસ્થાને આવી જાય તો તેમની પરિણતિમાં ફેર પડતો હશે? એક વખત પરિણતિ આટલી ગાઢી થયા પછી ફેર કેવી રીતે પડતો હશે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજ હોય અને પછી દેહ છૂટી જાય એટલે એ સ્વર્ગમાં જાય. સમ્યક દ્રષ્ટિ છે એટલે સ્વર્ગમાં તો જશે જ. મુનિ થયા છે, સાતમા છઠ્ઠા ગુણસ્થાનમાં છે એટલે વૈમાનિક દેવ થશે. પણ ત્યાં પછી ગુણસ્થાન ચોથું હોય છે. ગુણસ્થાન ચોથું હોય, પાંચમું પણ ન હોય, એટલે દેશ ચારિત્ર પણ નથી હોતું. અંતરંગ દશા પણ પછી એમ કે ચોથા ગુણસ્થાન જેવી જ હોય ને, એ અપેક્ષાથી પ્રશ્ન કરે છે કે તો તેમની પરિણતિમાં ફેર પડતો હશે? ચોથે ગુણસ્થાને આવી જાય તો તેમની પરિણતિમાં ફેર પડતો હશે? અને પ્રશ્ન એ છે કે એક વખત પરિણતિ આટલી ગાઢી થઈ એટલે કે સાતમા છઠ્ઠા ગુણસ્થાને હતા એવી પરિણતિ થઈ પછી ફેર કેવી રીતે પડતો હશે? એટલે પરિણતિની અપેક્ષા એ પ્રશ્નનો વિચાર કરવાનો છે. આપણે સામાન્ય રીતે તેવો વિચાર કરીએ કે પુણ્યનો એટલો બધો ઉદય હોય એટલે આસપાસમાં પુણ્યના કારણ એ બધું જે કંઈ પ્રાપ્ત થયું હોય એટલે એ તરફ લક્ષ્ય રહે એટલે એમને પંચમ ગુણસ્થાન પણ ન હોય, 12માં જ હોય વગેરે વિચાર આપણે કરીએ છીએ. પણ અહીંયા એ સિવાય બીજી વાત લીધી છે કે પરિણતિ સાતમા છઠ્ઠા ગુણસ્થાને હતા એવી પરિણતિ નથી. એટલે કે છે કે એક વખત પરિણતિ આટલી ગાઢી થયા પછી ફેર કેવી રીતે પડતો હશે? જોકે આખી વાત આમ તો કેવળી ગમે છે. પૂજ્ય બેનશ્રી એનું સમાધાન સરસ આપ્યું છે. તો સમાધાનમાં કહે છે કે સ્વર્ગમાં જાય અને ચોથે આવે ત્યારે જે સ્વાનુભૂતિની દશા અંતર્મુહૂર્તે પરિણમતી હતી તેમાં ફેર પડી જાય છે. તેમાં ફેર પડી જાય છે. ચોથે ગુણસ્થાને હોવાથી દશા ઊભી છે, પણ સ્વાનુભૂતિની પરિણતિ જે ક્ષણે ક્ષણે થતી હતી તેમાં ફેર પડી જાય છે. કોઈને પ્રશ્ન થાય કે બધાને એવું થતું હશે? એમ તો કે બધાને એમ જ છે. દેવલોકમાં કઈ પાંચમું ગુણસ્થાન તો છે જ નહીં, એટલે ચોથે જ હોય. જન્મે અને તરત જ પછી એવું ગુણસ્થાન પોતાનું ચોથું પ્રગટ કરી લે. પણ પછી સ્વાનુભૂતિની પરિણતિ જે સાતમા છઠ્ઠે હતા અને જે પરિણતિ ક્ષણે ક્ષણે થતી હતી તેમાં ફેર પડી જાય છે. ચારિત્રની લીનતામાં ફેર પડી જાય છે. ચારિત્રની લીનતા એટલે સ્વરૂપમાં જે વિશેષ એકાગ્રતા થાય એ ચારિત્રની લીનતા કહેવાય. બાહ્ય ચારિત્ર ની વાત નથી કરવી. અહીંયા ચારિત્રની લીનતા કેવી છે એટલે એ અપેક્ષાએ સમજવાનું.
સાથે એ વાત પણ છે કે બાહ્યમાં એવું ચારિત્ર નથી, પણ અહીંયા મુખ્ય વાત તો એ લેવી છે, ચારિત્રની લીનતામાં ફેર પડી જાય છે. આગળ કહે છે સમ્યક દર્શનમાં ફેર નથી પડતો. દ્રવ્ય દ્રષ્ટિ જે જોરદાર છે તેમાં ફેર પડતો નથી, પણ પરિણતિ વારંવાર સ્વરૂપ તરફ જતી હતી તે અંદર નહીં જતા બહાર રોકાવા માંડી, એટલે પૂર્વે મુનિપણામાં ગાઢી પરિણતિ થવા છતાં ફેર પડી જાય છે. એ 529માં પ્રશ્નનું સમાધાન થયું. તે પછી પ્રશ્ન છે પુરુષાર્થ અને સંસ્કારને કાંઈ સંબંધ છે? પુરુષાર્થ અને સંસ્કારને કાંઈ સંબંધ છે? પૂજ્યબેન શ્રી સમાધાનમાં કહે છે કે વ્યવહારે સંબંધ કહેવાય, વ્યવહારે સંબંધ કહેવાય. પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે તેથી પુરુષાર્થ જલ્દી ઉપડે છે તેમ વ્યવહારથી કહેવાય. બાકી તો વર્તમાન પુરુષાર્થ કરે તો થાય. એટલે કે પૂર્વના સંસ્કાર લઈને આવ્યો હોય એટલે એવો પુણ્યના ઉદય હોય, પુણ્યાનુબંધી પુણ્ય હોય, જીનવાણી પ્રાપ્ત થાય, એવા નિમિત્તો પ્રાપ્ત થાય, બધું હોય. તરત દ્રવ્યશ્રુતની વાત હોય એ તરત સમજાઈ જાય, આ બધું પણ હોય. અને એવા સંસ્કાર લઈને આવ્યો છે એટલે જો પુરુષાર્થ ઉપડે તો તરત કાર્ય થાય, બાકી વર્તમાન પુરુષાર્થ કરે તો થાય. ઘણાને સંસ્કાર હોય પણ પુરુષાર્થ તો વર્તમાન જ કરવાનો છે. વર્તમાન પુરુષાર્થ ન કરે તો ન થાય. પુરુષાર્થ કરે ત્યારે સંસ્કારને કારણ કહેવાય છે. જેમ આપણે નિમિત્ત ઉપાદાનમાં પણ કહીએ છીએ ને કે કોઈ પદાર્થ બીજો છે એને નિમિત્તનો આરોપ ક્યારે અપાય કે જ્યારે એવું કાર્ય થાય અને એ પદાર્થનું પરિણમન એમાં અનુકૂળ હોય તો કાર્ય થયા પછીથી એને નિમિત્તનો આરોપ અપાય. કાર્ય થયા પહેલા નિમિત્તની ખબર પડે નહીં. એવી જ અહીંયા એના જેવી જ આ વાત છે. પુરુષાર્થ કરે ત્યારે સંસ્કારને કારણ કહેવાય છે. પૂર્વે જે કાંઈ સંસ્કાર નાખ્યા હોય તેની યોગ્યતા અંદર પડી હોય, યોગ્યતા કંઈક અંશે એવી પાત્રતા હોય, આ બધું હોય, પણ પછી પોતે વર્તમાન પુરુષાર્થ કરે તો સંસ્કાર તેને કારણ થાય. એટલે પુરુષાર્થ તો કરવો જ પડે. પુરુષાર્થ ન કરે તો સંસ્કાર કારણ થતા નથી. જેને સંસ્કાર નથી અને પુરુષાર્થ કરે છે એ પણ સફળ થાય છે, અને જેને સંસ્કાર નથી તો એને બહારમાં રખડવાનું વધારે થાય. બહારમાં જ્યારે સંસ્કાર છે તો એને ખ્યાલ આવે છે, એને જલ્દી પુરુષાર્થ ઉપડે એવું બને જેને સંસ્કાર નથી એના કરતા. એટલે એ અપેક્ષાએ કેટલીક વાત કરવામાં આવે સંસ્કાર વિશે, પણ પુરુષાર્થ સંસ્કાર કરતા જુદો છે. પુરુષાર્થ તો કરવો જ પડે. પુરુષાર્થ ન કરે તો સંસ્કાર કારણ થતા નથી. વર્તમાન પુરુષાર્થ તો નવો જ કરવાનો રહે છે. સ્વરૂપના લક્ષ્ય જે પુરુષાર્થ કરવાનો રહે એ તો નવો જ કરવાનો રહે ને, કરવો જ પડે. તો એ 530માં પ્રશ્નનું સમાધાન થયું. આ વાત કરી એટલે પાછો એ પ્રશ્નકારે પેટા પ્રશ્ન કર્યો કે જો પુરુષાર્થથી પ્રાપ્ત થતું હોય તો સંસ્કાર પાડવાથી લાભ શો? તો સંસ્કાર ના પાડીએ તો શું વાંધો છે? એમ પુરુષાર્થથી પ્રાપ્ત થતું હોય તો પછી આ સંસ્કારનો તો કઈ અર્થ ન રહ્યો ને. એમ
તો સંસ્કાર પાડવાથી લાભ શું? કેટલાકને એવું હોય ને કે ઓછામાં ઓછું કરીએ, આપણે વધારે ન કરીએ, તો તારે ભાઈ બીજું શું કરવું છે? જો તું સંસ્કાર નહીં પાડે તો કુસંસ્કાર કરશે, બીજું શું થવાનું છે? અને કુસંસ્કારને કારણે એ વિચાર કર્યો કે અશુભ ભાવને કારણે પાપના બંધ પડશે તો અનુકૂળતાઓ પણ પ્રાપ્ત નહીં થાય, જીનવાણી પ્રાપ્ત નહીં થાય, કાંઈકનું કાંઈક થઈ જશે, એવી ગતિ પણ ન મળે. સંસ્કાર પાડવાનો વિકલ્પ ઉઠ્યો છે તો એવા શુભ ભાવ અને એ સંસ્કાર માટે શાસ્ત્ર અભ્યાસ આ બધું કરે છે ને, તો ભવિષ્યમાં એ બધું એવા નિમિત્તો પ્રાપ્ત થાય, સમજણ મળે, પાત્રતા થાય, આ બધું તો થાય. પણ એમ રાખે કે ના સંસ્કારથી કાંઈ લાભ થવાનો જ નથી, છેવટે પુરુષાર્થથી જ લાભ થવાનો છે, તો પછી એ અત્યારે શું કરશે? સંસ્કાર પાડવાનો પ્રયત્ન ન કરે કે પછી એ તો જોયું જશે, પુરુષાર્થ કરી લઈશું, તો એ કેવા ભાવમાં જશે? અશુભ ભાવમાં સહેલાઈથી ચાલ્યો જાય, અશુભ ભાવમાં સહેલાઈથી ચાલ્યો જાય, પાપના બંધ પડે. એટલે એ બીજી રીતે પણ વિચાર કરવો પડે ને કે ભાઈ સંસ્કાર પાડવા એટલે એનો વિચાર પહેલા કરવો જોઈએ, ને એ કરવાથી તો લાભ છે, નુકસાન તો નથી કઈ. ન કરવાથી નુકસાન ઘણું છે, અશુભ ભાવમાં ચાલ્યા જવાય. એ વાતનો વિચાર કર્યો નથી અને પ્રશ્ન કરી નાખ્યો છે. પછી પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી ને 530 ની અંદર, એટલે આવો પ્રશ્ન. તો સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે સંસ્કાર તેને પુરુષાર્થ ઉપડવાનું કારણ બને છે, એ લાભ છે. સંસ્કાર તેને પુરુષાર્થ ઉપડવાનું કારણ બને છે, એ લાભ છે. સંસ્કારને કારણ ક્યારે કહેવાય? કે કાર્ય આવે તો કારણ કહેવાય. એટલે યથાર્થ રીતે કારણ જો અંદર હોય તો કાર્ય આવે. બરાબર છે, પુરુષાર્થ સ્વતંત્ર છે અને સંસ્કાર પણ સ્વતંત્ર છે, એ વાત બરાબર છે. છતાં પણ આવો સંબંધ છે એને. પુરુષાર્થ કરે તો સંસ્કારને કારણ કહેવાય છે. માટે સંસ્કાર નાથ, એવા સંસ્કાર નાથ તેમ ઉપદેશમાં કહેવાય છે. તે સંસ્કાર કઈ પુરુષાર્થ ઉપાડી દેતું નથી, પોતે પુરુષાર્થ કરે તો તેને કારણ કહેવાય છે. આટલી વાત 531 ની અંદર કરી. એટલે પુરુષાર્થ નાખવો, ને આપણે પણ સમજીએ છીએ કે પુરુષાર્થ એટલે સંસ્કાર નાખવા, એટલે પુરુષાર્થનો પ્રયત્ન કરે એટલે એવા સંસ્કાર થાય. બીજી રીતે કહીએ તો જેને રુચિ થઈ છે આત્માની, સાચો મુમુક્ષુ છે, તો એને એવા સંસ્કાર પડે છે. એટલે બીજી રીતે એમ પણ કહેવાય કે એવું સાચા પુરુષાર્થની દિશા તરફ વળ્યો છે તો પણ એવા સંસ્કાર પડી જાય છે. અને એવું થાય છે તો ભવિષ્યમાં એને એવા પુણ્યાનુબંધી પુણ્યને કારણે જીનવાણી અને બીજી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, સમજ શક્તિ વગેરે પ્રાપ્ત થાય છે, એવા દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત પ્રાપ્ત થાય છે. અને એવું નિમિત્ત કંઈક મળતા જ તરત જ પૂર્વના જે સંસ્કાર હતા એટલે ફરી પાછી એવી રુચિ, તીવ્ર રુચિ થઈ જાય અને એને પુરુષાર્થ ઉપડે. એટલા માટે આ સંસ્કારની વાત કરવામાં આવે છે. તો એ 531માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન છે, એવો જ પ્રશ્ન છે પાછો, કે એમ કહેવામાં આવે છે કે જો ઊંડા સંસ્કાર નાખ્યા હશે તો આ ભાવમાં કાર્ય ન થાય તો બીજા ભાવમાં કાર્ય થયા વગર રહેશે નહીં, એવું કહેવામાં આવે છે. ઊંડા સંસ્કાર નાખ્યા હશે તો આ ભાવમાં કાર્ય ન થાય તો બીજા ભાવમાં કાર્ય થયા વગર રહેશે નહીં, એમ કહેવામાં આવે છે. તો એ શું? એના ઉપર પૂજ્યબેનશ્રીને પ્રકાશ પાડવા માટે કહ્યું. સમાધાનમાં પૂજ્યબેનશ્રી કહે છે કે યથાર્થ કારણ હોય તો કાર્ય આવે જ છે. જો તારું કારણ યથાર્થ હશે તો ભવિષ્યમાં તે તારો પુરુષાર્થ ઉપાડશે. પુરુષાર્થ ઉપાડનારને એમ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું.
તેને એવી ભાવના ન રહેવી જોઈએ કે સંસ્કાર હશે તો એની મેળે પુરુષાર્થ ઉપડશે, સંસ્કાર હશે તો એની મેળે પુરુષાર્થ ઉપડશે, એમ અંદરમાં ભાવના ના હોવી જોઈએ. એ પ્રમાદ કહેવાય, એ પ્રમાદ કહેવાય. ભાવના તો એવી હોવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું, અને જે સંસ્કાર નાખીને આવ્યો છે એને જયારે એવો વિકલ્પ ઉઠે છે પુરુષાર્થ ઉપાડું, તો એ ઝડપથી આગળ વધે છે. પુરુષાર્થ ઉપાડનારને તો એવી જ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું. જો સંસ્કાર યથાર્થ નાખ્યા હોય તો તેને પુરુષાર્થ ઉપડે જ, એવો એક સંબંધ છે, એવો એક સંબંધ છે. પણ બે વસ્તુ જુદી છે, બંને સ્વતંત્ર છે. છતાં પોતાને ભાવના તો એવી રહેવી જોઈએ કે હું પ્રયત્ન કરું, હું આમ કરું, પુરુષાર્થ ઉપાડું, એમ તો અંદરમાંથી થવું જોઈએ. અને મોટે ભાગે એવું જેને થાય એને પૂર્વના સંસ્કાર હોય છે ને એટલે થાય છે, પછી પુરુષાર્થ કરે છે. તો એ 532માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે કે આત્માના અનુભવ સુધી ન પહોંચી શકે તો ઊંડા સંસ્કાર તો લઈને જાજે. ત્યારે સંસ્કાર અને પુરુષાર્થ એક જાત હોય તેવું લાગે છે. હજી આજે આ સંસ્કારનો પ્રશ્ન થયો છે તો એની જ આગળ વાત વધારી છે. એવો ઉપદેશ પણ આપવામાં આવે છે ને કે આત્માના અનુભવ સુધી ન પહોંચી શકે, તારે પહોંચવાનું છે તો આત્માના અનુભવ સુધી, પણ જો તું ત્યાં સુધી ન પહોંચી શકે તો ઊંડા સંસ્કાર તો લઈને જજે. તો એમ જયારે વાત આવે છે તો એ ઉપરથી એમ લાગે છે કે સંસ્કાર અને પુરુષાર્થ એક જાતના હોય તેવું લાગે છે. એક જાતના હશે એમ, એક જાતના નથી, પરંતુ એમાં એ બે વચ્ચે સંબંધ છે. સમાધાનમાં કહે છે કે એક જાત નથી. પ્રયત્નમાં તેને બહુ મૂંઝવણ થતી હોય, પ્રયત્ન થઈ શકતો ન હોય, એટલે જેવો જોઈએ એવો પ્રયત્ન થઈ શકતો ન હોય, અને એને કારણે એને ખેદ થતો હોય, તો એને એમ કહેવામાં આવે છે કે તું ખેદ નહીં કરતો, આ પ્રયત્ન થઈ શકતો નથી તો એ માટે તું ખેદ નહીં કરતો, પણ આવા સંસ્કાર લઈને જાજે. જો થઈ શકે તો પહેલા તો તું છેક સુધી પહોંચી જાય, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કર, સહાનુભૂતિ કર. પહેલા તો એમ જ કહેવામાં આવે. પ્રયત્ન ઉપડતો હોય તો તું ઠેઠ સુધી પહોંચી જા, પણ પ્રયત્ન ન થઈ શકતો હોય તો તું સંસ્કાર નાખજે, ઊંડા સંસ્કાર નાખજે, એવું કહેવામાં આવે છે. સંસ્કારમાં પુરુષાર્થનું બધું કાર્ય આવી જતું નથી, પણ એમ કહેવાય છે. એટલે કે ખેદ કરી અને વિચલિત ન થઈ જતો, વિભાવ ભાવમાં અશુભ ભાવે ન થઈ જતો, શુભ ભાવે જ રહેજે. શુભ ભાવે વિભાવ છે પણ એ આવો શુભ ભાવ રહે, ખેદ ના કરે. અનુભૂતિ નથી થતી તો એને માટે ખેદ ના કરતો, પણ એનો વધુ ને વધુ પ્રયત્ન કરજે, એટલે એવા સંસ્કાર પડશે, એમ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરવાની વાત જે કહેવામાં આવે, અને કોઈ એમ કહે કે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ પણ નિર્વિકલ્પ ધ્યાનમાં અમને તો વિકલ્પ આવી જાય છે, તો શું કરવું? પછી ખેદ કરે એ માટે તો કે છે ના, ખેદ ના કરીશ, તું પ્રયત્ન કરજે, છેવટે એનાથી પણ તને સંસ્કાર એવા પડશે કે ભવિષ્યમાં એ કામ કરશે, એવું કહેવામાં આવે છે. તો એની પાછળનું કારણ એ છે કે પ્રયત્ન કર્યા કરશે, અને કદાચ આ ભાવમાં પણ થઈ જાય, અને નહીં થાય તો પણ એને કારણે એને પુણ્યની બંધી પુણ્યના બંધ તો પડશે, એટલે ભવિષ્યમાં એવા નિમિત્તો મળશે, અનુકૂળતાઓ મળશે, બધું થશે, એવી યોગ્યતા પાત્રતા જળવાઈ રહેશે. એટલે કહેવાય છે એવું કે તું છેક સુધી સ્વાનુભૂતિ સુધી ન પહોંચી શકે તો ખેદ કરતો નહીં, છોડી ન દેતો,
પણ પ્રયત્ન બને ત્યાં સુધી તો એવો ઉપાડ કે આ ભાવમાં તું છેક સુધી પહોંચી જાય. પણ એવો પ્રયત્ન ન થઈ શકતો હોય તો ખેદ ના કરતો, તો તું સંસ્કાર નાખજે. સંસ્કારમાં પુરુષાર્થનું બધું કાર્ય આવી જતું નથી, પણ એ ઉપયોગી છે. આગળ પણ વધારે સમજાવે છે, કહે છે કે આવે છે ને કે કરી જો શકે પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો. કરી શકે જો પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો, એ વાત આવે છે ને. એટલે કે છે કે કરી શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ તું કરજે. ધ્યાનમય પ્રતિક્રમણની વાત આપણે તો ઘણી વાર કરીએ છીએ. આપણે કહીએ છીએ ને કે પ્રતિક્રમણ એટલે પાછા ફરવું, સ્વ તરફ પાછા ફરવું. આ વિભાવ ભાવ જે હું થયો એ મારું સ્વરૂપ નથી, અને મારું સ્વરૂપ જે છે એ તો શુદ્ધ છે એમ કરી અને સ્વ તરફ પાછા ફરવું, એનું નામ પ્રતિક્રમણ છે. અને સ્વ તરફ પાછો ફરે અને એમાં પછી સ્વમાં એકાગ્રતા કરે તો ધ્યાનમય પ્રતિક્રમણ થઈ જાય. વળી પ્રતિક્રમણ વખતે પણ આપણે કાયોત્સર્ગ કરીએ છીએ તો એમાં પણ એ ધ્યાનની પ્રક્રિયા છે ને. તો કહે છે કે કરી શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ તું કરજે, પણ તે ન બની શકે તો શ્રદ્ધા તો યથાર્થ કરજે. તારાથી બની શકે તો ધ્યાન ઠેઠ મુનિ દશા અને કેવળ જ્ઞાન પ્રગટાવજે. એમ કહેવાય છે. એટલે કેવળ જ્ઞાન અત્યારે તો આ ભાવમાં તો ન થાય, પણ અનુસંધાન પ્રાપ્ત થાય છે. એવા સમ્યક દર્શન પ્રગટ કરીને જે જાય છે એને ક્યાં વધારે ભાવ થાય છે? કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે થોડા ભાવમાં. પણ અહીંયા કે છે કે પણ તે ન બની શકે તો શ્રદ્ધા યથાર્થ કરજે, સમ્યક દર્શન કરજે. અને જો સમ્યક દર્શન સુધી પણ ન પહોંચી શકાય તો તેની સમ્યક દર્શનની રુચિ અને ભાવનાના સંસ્કાર નાખજે. ધ્યેય તો પોતાનો પ્રયત્ન ઉપડે તો પૂરેપૂરું કરવાનું હોવું જોઈએ. તે તો એવું જ હોવું જોઈએ કે સમ્યક દર્શનથી આગળ વધીને અત્યારે ભરત ક્ષેત્રને વિશે 7મા ગુણસ્થાન સુધી પહોંચાય છે, તો મારે 7મા ગુણસ્થાન સુધી પહોંચવું છે. તે તો એવું હોવું જોઈએ. ધર્મ ધ્યાનનું પૂર્ણ ધ્યેય હોવું જોઈએ. ધર્મ ધ્યાન પૂર્ણ ક્યારે કહેવાય? 7મા ગુણસ્થાને પહોંચે ત્યારે ધર્મ ધ્યાન પૂર્ણ કહેવાય. અને ધર્મ ધ્યાનની શરૂઆત ક્યાંથી થાય? 4થા ગુણસ્થાનથી, સમ્યક દર્શનથી. એટલે ધ્યેય તો પોતાનો પ્રયત્ન ઉપડે તો તે તો પૂરેપૂરું કરવાનું હોવું જોઈએ. મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ કહે છે કે બની શકે તો પૂરું જ કરજે, પૂરું જ કરજે. પણ ન બની શકે અને તને મૂંઝવણ થતી હોય તો શ્રદ્ધા તો કરજે. છેવટે તું રુચિના બીજ એવા રોપજે કે જે તને કારણ રૂપ નીવડે. પુરુષાર્થ ન ઉપડે તો એકલી રુચિમાં બધું આવી જતું નથી. છતાં જો તારી તેવી ઊંડી ભાવના હશે તો ભવિષ્ય અંદરથી ભાવના ઉપડશે જે તને પુરુષાર્થ ઉપડવાનું કારણ બનશે. ત્યાં પણ તને એમ થવું જોઈએ કે હું પુરુષાર્થ કરું. એટલે અત્યારે પ્રમાદ કરવા માટેની વાત નથી. પુરુષાર્થ જે કરે છે એને એમ કહ્યું છે. પુરુષાર્થ કરે છે અને એને સહાનુભૂતિ નથી થઈ તો એમાંથી ચલિત થઈને એ અશુભ ભાવમાં ન ચાલ્યો જાય, અથવા તો અન્ય મતમાં ન ચાલ્યો જાય, વિપરીત માન્યતામાં ન ચાલ્યો જાય, એ માટે આ બધી વાત છે. નહીંતર તો એવું પણ થઈ શકે. કેટલી વાર એવું બને કે પોતે આ પ્રયત્ન કરતો હોય એને સહાનુભૂતિ ન થઈ હોય અને એમાં પછી કોઈ એવા ભાવા મળી ગયા હોય તો એ બધી વાત એવી કરે, કંઈક સાક્ષાત્કાર, અમે તને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી દઈએ, ચાલ અમારી સાથે આવો, અને એમાં બિચારો બોળવાઈ જાય, એમાં ચાલ્યો જાય, એવું બહુ કંઈક બની જાય. એટલે આ બધી વાતને એ અપેક્ષાથી પણ સાથે સમજવાની છે કે સાચું તત્વ સમજમાં આવ્યું છે અને એવો પુરુષાર્થ ઉપડ્યો છે તો
એને પુરુષાર્થને જે વર્તમાનમાં જેટલે સુધી દશા થઈ શકે એટલી દશા પ્રગટ કરવી છે એમ ઊંચા ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરવાનો રાખવો જોઈએ એમ કહેવાનો આશય છે. એ છોડવાનું નહીં. એમ થવું જોઈએ કે હું પુરુષાર્થ કરું, વધારે ઉગ્રતાથી કરું. ખેદ કરવાની કોઈ વાત હોય જ નહીં, નાસીપાસ થવાની વાત હોય નહીં, પ્રમાદમાં પડી જવાની વાત હોય જ નહીં. અત્યારે ન થતું હોય તો અભ્યાસ કરજે, વધારે અભ્યાસ કરજે, તેની દ્રઢતા કરજે, વધારે ને વધારે દ્રઢતા કરતો જજે. વારંવાર તેનું ઘોલન કરજે. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું આ શરીર નથી, હું મન વાણી કાયા નથી, આ બધા પરજ્ઞેયોને જાણું છું, તો એ રૂપે હું નથી, એ મારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, પણ એ મને હિતકારી પણ નથી. એમ બધું ઘોલન કરજે, એવું ચિંતન કરજે. આ વિભાવ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જુદો છે, તેમ વારંવાર તેને દ્રઢ કરજે. અને તે દ્રઢતા હશે તો ભવિષ્ય સ્ફુરી આવશે અને પુરુષાર્થ થવાનું કારણ થશે. તો એ 533માં પ્રશ્નનું સમાધાન આપ્યું. બહુ વિસ્તારથી વાત કરી. હવે એ પછી પ્રશ્ન છે, પ્રવચન સારમાં જ્યાં પાછળ નયોનું વર્ણન કર્યું છે ત્યાં આવે છે કે સ્વભાવ સંસ્કારને નિરર્થ કરનારું છે, તો ત્યાં શું કહેવું છે? સ્વભાવ એ સંસ્કારને નિરર્થક કરનારું છે એમ ત્યાં આવે છે. સમયસારમાં 47 શક્તિનું વર્ણન આવે છે પાછળ પરિશિષ્ટમાં. અહીંયા પ્રવચન સારમાં 47 નયનું ત્યાં વર્ણન આવે છે. તો ત્યાં એમ આવે છે કે સ્વભાવ સંસ્કારને નિરર્થક કરનારું છે, તો ત્યાં શું કહેવું છે? અહીંયા વાત જુદી છે. જે વાત કરાઈ છે તે જુદી છે, કેમ કે ત્યાં નયની વાત કરવામાં આવી છે અને એ પછીથી ત્યાં એ વાત કરી છે, એટલે એ વાત જુદી છે. એ પૂજ્ય બેનશ્રી સમજાવે છે કે તે અપેક્ષા પાછી જુદી છે. દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ સંસ્કારને નિરર્થક કરનારો છે. કેમ કે સંસ્કાર જે છે એ જુદી વસ્તુ છે અને સ્વભાવ પોતાની વસ્તુ છે. સંસ્કાર છે એ પણ આમ એક બીજી રીતે જોવા જઈએ તો એના શુભ પરિણામ છે, એના શુભ ભાવ રૂપ થયેલા પરિણામ છે. અને શુભ ભાવ માંથી નીકળી અને શુદ્ધ ભાવે થવાય છે એ વાત તો આપણે પણ જાણીએ છીએ. શુભ ભાવમાંથી નીકળી અને શુદ્ધ ભાવે થવાય છે. એટલે શુદ્ધ ભાવે જ્યારે જે થાય છે તો એ તો સ્વરૂપના આશ્રય થાય છે, કેમ કે સ્વભાવ જ એવો છે. એનો અનંત ગુણના ભવનરૂપ ભાવ, જે સ્વભાવ પોતાનો ભાવ એ એવો છે. તો એ સ્વભાવ જે છે એ પેલા શુભ ભાવને નિરર્થક કરી નાખનારો છે. સ્વભાવ જ એવો છે. સ્વભાવમાં ક્યાંય શુભ ભાવ છે? સ્વભાવમાં તો શુભ ભાવ નથી. સ્વભાવમાં તો શુદ્ધ ભાવ જ છે. બેનથી શું કહે છે કે ત્યાં પાછી અપેક્ષા જુદી છે. દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવનો વિચાર કરીએ છીએ તો સંસ્કારને નિરર્થક કરનારો છે, અને પર્યાય અપેક્ષાએ સંસ્કાર સાર્થક છે. એ પર્યાય અપેક્ષાએ વાત કરવામાં આવે તો એમ કહેવાય કે એવા સંસ્કાર નાખ્યા હતા એટલે એ બધું કામ આવ્યું. પણ દ્રવ્ય અપેક્ષાએ વાત કરીએ, બીજી રીતે કહીએ તો નિશ્ચયની અપેક્ષાથી વિચાર કરીએ છીએ તો સ્વભાવ જે છે એ સ્વભાવ તો એવો છે કે સ્વભાવ ભાવે થાય છે તો કોઈ શુભ ભાવે એ વખતે ઉભો રહેતો નથી. એટલે એમ સંસ્કારને નિરર્થક કરનારો છે.
અને પર્યાય અપેક્ષાએ સંસ્કાર સાર્થક છે, ઉપયોગી છે. સંસ્કાર કાંઈ જ નથી તેમ નથી. પર્યાય એવી સુભાવની થઈ છે ને, તો એ કાંઈ જ નથી એમ નથી. એના નિમિત્તે એને પુણ્યના બંધ પણ પડે છે ને, એવી પર્યાય થઈ છે. એટલે પર્યાય કાંઈ છે જ નહીં એમ નથી. એક સમયનું સત છે ને પર્યાય. એટલે પર્યાય અપેક્ષાએ સંસ્કાર છે એ સાર્થક છે. કાંઈક એનો અર્થ છે, એને લીધે થઈ અને જીવને કાંઈક લાભ થાય છે. આગળ કે છે, નિગોદમાંથી નીકળીને તરત જ મમોલા થાય છે અને મનુષ્ય થઈને તરત કેવળ જ્ઞાન પામે છે. એ વાત આવી છે ને, આપણે પણ જાણીએ છીએ. નિગોદમાંથી નીકળી અને મમોલા થયા અને તરત જ પછી એમાંથી પેલા હાથીના પગને નીચે કચરાઈ ગયા ભરત મહારાજાના, અને પછી તો મનુષ્ય થયા સીધા. અને કે મનુષ્ય થઈને એવો પુરુષાર્થ કર્યો, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ ગયા. એ વાત આવે છે. તો કે છે કે નિગોદમાંથી નીકળીને તરત મમોલા થાય છે અને મનુષ્ય થઈને તરત કેવળ જ્ઞાન પામે છે. તો એમાં સંસ્કાર ક્યાં હતા? એમાં ક્યાં સંસ્કાર હતા? તારો જ્ઞાયક સ્વભાવ જ તારા સંસ્કારનું કારણ છે. તારો સ્વભાવ જ જ્ઞાન રૂપે રહેવાનો છે. તું જ્ઞાન સ્વભાવી છો, તે તારો જ્ઞાન સ્વભાવ જ તારી પરિણતિને જ્ઞાયક તરફ લઈ જશે. એટલે દ્રવ્ય અપેક્ષાએ જયારે વાત કરીએ છીએ ત્યારે આ રીતે વાત કરવામાં આવે છે. તું જ્ઞાન સ્વભાવી છો, જ્ઞ સ્વભાવી. જ્ઞ સ્વભાવીની વાત આજે પણ તત્વ સૂત્રમાં આવી. તું જ્ઞ સ્વભાવી, જ્ઞાન સ્વભાવી છો, તે તારો જ્ઞાન સ્વભાવ જ તારી પરિણતિને જ્ઞાયક તરફ લઈ જશે. તારો સ્વભાવ જ સંસ્કાર રૂપ છે. તું ચેતનાથી ભરેલો છો. જળ તારો સ્વભાવ નથી, તારો સ્વભાવ જળ નથી. તું ચૈતન્ય મૂર્તિ છો, ચેતનાથી ભરેલો છો. ચૈતન્ય પરિણતિને ચૈતન્ય દ્રવ્ય છે તેની તરફ ખેંચજે. ચૈતન્ય પ્રવૃત્તિ, તું ચેતન છો તો એ ચેતનાને તારા ચૈતન્ય દ્રવ્ય, ચેતન દ્રવ્ય તરફ ખેંચજે. તે તારો સ્વભાવ જ છે. એટલે એ તારે માટે કઈ અઘરું નથી, એ સ્વભાવ છે. દ્રવ્ય જ પર્યાયને પ્રગટ થવાનું કારણ છે. નિર્મળ પર્યાય પ્રગટ થવાનું કારણ, શુદ્ધ પર્યાય પ્રગટ થવાનું કારણ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ થવાનું કારણ એ દ્રવ્ય છે. દ્રવ્ય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. દ્રવ્ય જ પર્યાયને પ્રગટ થવાનું કારણ છે. દ્રવ્ય ઉપર યથાર્થ દ્રષ્ટિ ગઈ તો તે પર્યાય યથાર્થ સમ્યક રૂપે પરિણમી જશે. તારો સ્વભાવ જ સમ્યક રૂપ છે. યથાર્થ જ્ઞાનનું કારણ સ્વભાવ જ છે. સીધી રીતે દ્રવ્ય જ તેનું કારણ થાય છે. આ દ્રવ્યની મુખ્યતાથી બધી વાત કરી. સીધી રીતે દ્રવ્ય જ તેનું કારણ થાય છે. સંસ્કાર એક પરિણતિ છે. પરિણતિ કારણ થાય એમ કહીએ છીએ એ વ્યવહાર છે. એ પર્યાય થઈ ને એવી સંસ્કારની, એટલે એ વ્યવહાર છે. યથાર્થ તો દ્રવ્ય જ જ્ઞાનનું કારણ છે, આત્મજ્ઞાનનું, આત્મ અનુભૂતિનું કારણ છે. નિશ્ચયથી તારો મૂળ સ્વભાવ જ્ઞાયક જ છે. નિશ્ચયથી તો એમ જ છે, તારો મૂળ સ્વભાવ જ્ઞાયક જ છે. તે સ્વભાવ જ તેનું કારણ થાય છે. એટલે પેલા નિગોદમાંથી નીકળી અને મમોલા થઈને પછી મનુષ્ય થઈને એ જ ભવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કેમ કરે છે? કે આત્માનો સ્વભાવ, એ સ્વભાવ જ તેનું કારણ છે.
નિગોદમાંથી નીકળીને ઠેઠ કેવળ જ્ઞાન પામે છે તે સ્વભાવના આશ્રયથી જ પામે છે. બીજા બધા જીવો પણ એમ જ છે. નિગોદમાંથી નીકળી ત્રસ થાય છે, પછી અનેક ભવો કરે છે અને છેવટે કેવળ જ્ઞાન પામે છે. જેટલા સિદ્ધ થયા એ બધા નિગોદમાંથી નીકળ્યા અને પછીનો પુરુષાર્થ આખો થયો અને છેવટે સિદ્ધ દશા પ્રગટ કરી છે. કેમ કે સ્વભાવ જ એવો છે. સિદ્ધત્વ અંદર પડેલું જ છે, એટલે એ સ્વભાવના આશ્રયથી જ પામે છે. સ્વભાવથી હું ચૈતન્ય છું, આ વિભાવ હું નથી, તેમ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં પરિણતિ પલટાઈ જાય છે. પરિણતિ ક્યારે પલટાય? પરિણતિ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય ત્યારે પરિણતિ પલટાય છે. ત્યાં સુધી પરિણતિ પલટાય પણ અશુભમાંથી શુભભાવ રૂપ પરિણતિ થઈ જાય. મંદિરમાં જાય, એ દર્શન કરે પ્રતિમાના, ત્યારે એની પરિણતિ બદલાય. બહારના બીજા વિચારો કરતો હતો એને બદલે ત્યાં પ્રભુના સ્વરૂપનો વિચાર થાય, આ બધું થાય. પણ તો પણ એ પરિણતિ પલટાઈ તો પણ એ શુભભાવ રૂપ થઈ. એટલાથી સંતોષાઈ જવા જેવું હોતું નથી. સ્વભાવ ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. એટલે પ્રભુના પુરુષાર્થનો વિચાર કરીને પછી એમ પોતે પોતાના સ્વભાવ તરફ વળે તો પરિણતિ પલટાય છે. અહીંયા કહે છે કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં પરિણતિ પલટાઈ જાય છે અને ત્યાં તેને સંસ્કાર પહેલેથી દ્રઢ કરવા પડ્યા નહીં કે હું જ્ઞાયક છું એવો અભ્યાસ કરવો પડ્યો નહીં અને બધો અભ્યાસ એક સાથે જ થઈ ગયો. એટલે એને સંસ્કાર કે આ તે કાંઈ ન હતું અને એને સીધી પરિણતિ એવી રીતે સ્વભાવ તરફ વળી ગયા, એટલે છેવટે કેવળ જ્ઞાન લીધું. હું જ્ઞાયક જ છું એવી દ્રઢતા એકદમ જલ્દી આવી ગઈ. હું જ્ઞાયક જ છું એવી દ્રઢતા એકદમ જલ્દી આવી ગઈ અને અંતર્મુહૂર્તમાં બધું થઈ ગયું. મંદ પુરુષાર્થને લઈને વાર લાગી જાય એટલે વારંવાર અભ્યાસ કરવો પડે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું. મંદ પુરુષાર્થ હોય અને એટલી તીવ્ર રુચિ ન હોય, હજી બહારમાં કાંઈક ને કાંઈક અંશે કોઈક રીતે લાભના કારણ માનતો હોય, સુખના કારણ માનતો હોય, એટલે બહુ વાર લાગે છે. મંદ પુરુષાર્થને લઈને વાર લાગી જાય એટલે વારંવાર અભ્યાસ કરવો પડે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ સિવાય બીજું કાંઈ નથી. પરિણતિ સહજ રૂપે દ્રઢ થાય નહીં અને જાજો કાળ અભ્યાસ વારંવાર કરવો પડે તેને સંસ્કાર કહેવાય. પરિણતિ સહજ રૂપે દ્રઢ ન થઈ હોય અને વારંવાર એ અભ્યાસ કર્યા કરે તો એને સંસ્કાર કહેવાય. એમ કે છે આ સંસ્કારની વાત કરી. નિગોદના જીવે તરત જ એકદમ પુરુષાર્થ કર્યો તો એકદમ થયું, તેને વચ્ચે સંસ્કાર લાવવાની જરૂર ન પડી, અભ્યાસ કરવાનું પણ ન રહ્યું. તો જેનો પુરુષાર્થ તીવ્ર ઉપડ્યો તેને વચ્ચે સંસ્કારની જરૂર હોતી નથી. પરિણતિમાં સંસ્કાર કરવાનો વચ્ચે કાળ જ રહેતો નથી. એવી તીવ્ર રુચિ અને તીવ્ર પુરુષાર્થ ઉપડ્યો તો પછી એવી પરિણતિ થઈ, સ્વભાવ ભાવે સ્થિર થઈ ગયા. એટલે પરિણતિમાં સંસ્કાર કરવાનો વચ્ચે કાળ જ રહેતો નથી. દ્રવ્ય જ તેનું કારણ થાય છે અને વસ્તુ સ્વરૂપ તો એમ જ છે. દ્રવ્ય જ તેનું કારણ છે. મોક્ષનું કારણ દ્રવ્ય છે, મુક્તિનું કારણ દ્રવ્ય છે, સિદ્ધત્વનું કારણ દ્રવ્ય છે. મૂળ જ્ઞાયક સ્વભાવ તે જ કારણ રૂપ થાય છે. આખી વાતનો સાર તો આ જ છે. તો એ 534માં પ્રશ્નનું વિસ્તારથી સમાધાન થયું. એ પછી એક પ્રશ્ન આગળ લઈએ છીએ આપણે. કે છે કે સમ્યક દર્શન જલ્દી થાય એવો કોઈ રસ્તો બતાવો ને જેથી અમારું કામ થઈ જાય. પેલા ભાઈ પ્રશ્ન કરનાર ભાઈ એને જલ્દી રસ્તો જોઈએ, ટૂંકો રસ્તો જોઈએ છે. સમ્યક દર્શન જલ્દી થાય એવો કોઈ રસ્તો બતાવો ને જેથી અમારું કામ થઈ જાય.
સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે પોતે જલ્દી પુરુષાર્થ કરે તો જલ્દી કામ થઈ જાય. જલ્દી અને તીવ્ર પુરુષાર્થ કરે. પોતે જલ્દી પુરુષાર્થ કરે તો જલ્દી કામ થઈ જાય. ધીરે ધીરે અભ્યાસ કરે તો વાર લાગે. હું જ્ઞાયક છું એમ ધીરે ધીરે અભ્યાસ કરતા હું જ્ઞાયક જ છું, બીજું કાંઈ નથી એમ એકદમ દ્રઢતાથી જોરથી પોતે વિભાવથી છૂટો પડી જાય તો જલ્દી કામ થાય. હું જ્ઞાયક જ છું એમ એકદમ દ્રઢતાથી જોરથી પોતે વિભાવથી છૂટો પડી જાય તો જલ્દી કામ થાય. જલ્દી કરે તો વચ્ચે સંસ્કાર આવતા નથી. પુરુષાર્થ ધીરે ધીરે કરે તો વચ્ચે સંસ્કાર આવે છે. મંદ અભ્યાસ કરે તો વચ્ચે સંસ્કાર આવે છે. અને જો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ તો કાર્ય જલ્દી થઈ જાય છે. કરવાનો તો આ જ છે. જ્ઞાયક જ છું. જ્ઞાયકનો નિર્ણય ખૂબ દ્રઢતાપૂર્વક અને એ સિવાય બીજી કોઈ વાત હોય નહીં. બીજી બધી વાત આવે એટલે મોળાશ થઈ જાય, એટલે મોળાશ પડી જાય. શુભાવ વગેરેની બાહ્ય તપ વગેરેની બધી વાત જે છે પછી એમાં બધું કરીએ, થોડું બધું કરીએ એમ જયારે થાય છે તો મોળાશ થઈ જાય છે. એ તો થવું હશે એટલે થશે જ એમ રાખી અને હું જ્ઞાયક જ છું ખૂબ દ્રઢતા, એવી દ્રઢતાપૂર્વક ઉગ્ર પુરુષાર્થ કરવો જોઈએ એમ બેનશ્રી કહે છે. પ્રવચનારમાં આવે છે ને કે અમે કમર કસીને તૈયાર થયા છીએ, તો તેમ પોતે તૈયાર થઈ અંતરમાં જાય તો એકદમ થઈ જાય છે. તો એકદમ સમ્યક દર્શન પ્રગટ થઈ જાય. પેલા ભાઈએ પૂછ્યું ને કે સમ્યક દર્શન જલ્દી થાય એવો કોઈ રસ્તો બતાવ્યો, તો આ રસ્તો બતાવ્યો. તો એ રીતે 535મા પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.